कर्मचारी है उनको एक कॉन्ट्रैक्ट के तहत ट्रांसफ़र करने का प्रयास किया है और हमें जोर जबरदस्ती धमकी देकर अदानी सीमेंट ने इसको अधिग्रहण किया है। तब से हमारे ऊपर अत्याचार और उत्पीड़न के कार्य करता है। એશિયાની આમ તો સૌથી મોટી ફેક્ટરી ગણાતી એ અદાણી કંપની છે અને અદાણી કંપનીના માલિક ગૌતમ અદાણી, તેનું પણ નામ ખૂબ ચર્ચામાં છે કારણ કે અનેક વખત એ કંપનીને લઈને ચર્ચામાં આવતા હોય છે કારણ કે અનેક એવા દરિયાઈ વિસ્તારો છે કે જેમના પોર્ટ આવેલા છે, સુરત, કચ્છ, અદાણી પોર્ટ તમે નામ સાંભળ્યા હશે। હવે એમાં જે કામ કરતા કર્મચારીઓ છે એટલે જે કચ્છની અંદર જે અબડાસાની અંદર જે અદાણી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે તેની અંદર કર્મચારીઓનું શોષણ થતાં જ કર્મચારીઓ નાના નાના ઝંડાઓ લઈ અને રસ્તા પર વિરોધ કરવા ઉતરી ગયા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। વાત આજે ગુજરાતની કરવી છે ને અબજોપતિ એ ઉદ્યોગપતિની કરવી છે। ગૌતમ અદાણી, અદાણી નામ પડે એટલે આપણે એમ થાય કે વાહ, મોટી કંપની, એમાં જો કદાચ એક નોકરી લાગી જાય તો પણ બહુ સારી વાત છે, પણ અંદર જે કામ કરનારા લોકો છે એની સાથે શું થઈ રહ્યું છે? કચ્છના અબડાસામાં અદાણી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને કંપનીનો વિરોધ કરી રહ્યા છે। ફક્ત વિરોધ નથી કરી રહ્યા, તેઓ પોતાની કંપની પર ગંભીર આરોપો પણ લગાવી રહ્યા છે। અદાણી સિમેન્ટ એક એવી કંપની છે કે જે તમારા નિયંત્રણમાં આવી ગઈ છે અને તમે તમારા કર્મચારીઓ સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરાવી રહ્યા છો। જો તમે કાયમી કર્મચારી છો તો તમે તેમની સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છો। તમારા કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને અદાણી કંપનીનો જોરદાર અને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। પહેલા એ વિડીયો જુઓ કે જેની અંદર રસ્તા પરથી રેલી કાઢી અને અદાણી કંપનીનો એ વિરોધ કરવામાં આવ્યો। તો અદાણીની એ સિમેન્ટ ઉદ્યોગો લોકોના નિયંત્રણમાં આવી ગયા છે। તે કંપનીઓ સરકાર પર કબજો જમાવી રહી છે, કર્મચારીઓ સાથે ગેરલાયક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તેમની સાથે બધી જ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેવું પણ આરોપ છે કે ભાઈ હવે આ કંપનીઓ છે, મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, તે સરકાર ચલાવે છે। સૌથી મોટા આરોપો તો આ છે કે આવું થાય ત્યારે સરકાર કેમ કે ધ્યાન નથી દેતી। તો લોકો એવું કહે છે કે જે મોટા ઉદ્યોગપતિ અને જે મોટી કંપનીઓ છે તે સરકાર ચલાવી રહી છે, એટલે કે એ લોકો ઉદ્યોગપતિ છે તો સરકારમાં પૈસા આપતા હશે, હોઈ શકે ભાઈ, આરોપો પણ એવા લાગ્યા છે। પણ અદાણી કંપની છે તેના પર મોટો આરોપ મૂકવામાં આવ્યો છે। એક કર્મચારીની પીડા વ્યક્ત કરવામાં આવી છે અને એણે કહ્યું છે કે હું ભગીરથ વૈષ્ણવ અદાણી સિમેન્ટ સાંગી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો કર્મચારી છું। અમારી સાથે ઊભા રહેવા આ બધા ભાઈઓ સાંગી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કર્મચારી છે। અમે બધા સાંગીમાં કાયમી કર્મચારીઓ તરીકે કામ કરીએ છીએ, પરંતુ અત્યારથી શું કહી રહ્યા છે એ કર્મચારીઓ એ પણ ખૂબ જાણવું જરૂરી છે કારણ કે જ્યારથી આ અદાણી સિમેન્ટે તેને હસ્તગત કર્યું છે ત્યારથી જ અમારા પર જુલમ અને ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે। તેઓએ અમારા બધા જ કાયમી કર્મચારીઓને કરાર હેઠળ ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો છે અને અમને બળજબરીથી ધમકીઓ પણ આપવામાં આવી રહી છે। પહેલા કર્મચારીને સાંભળો કે તેમણે અદાણી કંપની પર શું ગંભીર આરોપ લગાવ્યા। मैं अदानी सीमेंट सांगी इंडस्ट्री लिमिटेड के कर्मचारी हूँ और ये सब जितने भी भाई हमारे साथ खड़े हैं वो सब सांगी इंडस्ट्री के लिमिटेड के कर्मचारी है। हम लोग सभी सांगी के अंदर परमानेंट कर्मचारी के तौर पे काम करते हैं, लेकिन जब से अदानी सीमेंट ने इसको अधिग्रहण किया है तब से हमारे ऊपर अत्याचार और उत्पीड़न के कार्य करता है। उन्होंने हमारे जो भी परमानेंट कर्मचारी है उनको एक कॉन्ट्रैक्ट के तहत ट्रांसफ़र करने का प्रयास किया है और हमें जोर जबरदस्ती धमकी देकर सबको, मतलब जो कमज़ोर व्यक्ति है उसको बुला के सभी HOD जितने भी मैनेजर है सभी को इसमें इस कार्य में साथ सम्मिलित किया और हमको उत्पीड़न किया है और हमको थर्ड पार्टी में डालने के लिए उकसाया है। तो हम इसका पुरजोर विरोध करते हैं और हमारी कई मांगे हैं, जैसे कंपनी के अंदर वेज बोर्ड सिस्टम होना चाहिए। हम लोगों को मतलब थर्ड पार्टी में डाल दिया है तो हम ऑन रोल की मांग करते हैं। हमारी जो मांगे हैं ऑन रोल की है
और थर्ड पार्टी में जो डाल दिया है उसको हमको उसमें नहीं रहना, इसका हमने विरोध किया। तो हमारे कई कर्मचारियों को उन्होंने ट्रांसफर कर दिया है, उसका टर्मिनेट कर दिया। તો જે રીતે જે કાયમી કર્મચારી છે એને હવે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને બળજબરીથી હવે ધમકીઓ પણ આપવામાં આવી છે તેવા આરોપ લગાડવામાં આવ્યા છે। તેઓએ બધા નબળા લોકોને બોલાવ્યા અને બધા HOD કે બધા જ મેનેજરોને આ કામમાં સામેલ કર્યા અને અમને હેરાન કર્યા અને અમને તે કામ ત્રીજા પક્ષને સોંપવા માટે ઉશ્કેર્યા છે। અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને કંપનીમાં વેતન મતદાન જેવી અમારી ઘણી પણ માંગણીઓ છે। સાથે સાથે કર્મચારીએ એવું પણ કહ્યું કે એક સિસ્ટમ હોવી જોઈએ, અમને લોકોને ત્રીજા પક્ષમાં મૂકવામાં આવ્યા છે તેથી અમે રોલ પણ માંગ કરીએ છીએ, અમારી માંગણીઓ રોલ પર છે અને જે કંઈ પણ ત્રીજા પક્ષમાં મૂકવામાં આવ્યું છે અમે તેમાં રહેવા માંગતા નથી, અમે તેનો વિરોધ કરીએ છીએ। તેથી તેઓને અમારા ઘણા કર્મચારીઓની બદલી પણ કરાવી નાખી છે, તેમને કાઢી પણ મૂક્યા છે। હવે જ્યારે કોઈ મોટી કંપની હોય ત્યારે સ્વાભાવિક છે નાના નાના વિવાદો ચાલતા હોય છે, પણ જ્યારે એ વિવાદ મોટું એક સ્વરૂપ ધારણ ક્યારે કરે કે કર્મચારીઓનું એક સંગઠન બને। અદાણી જે અબડાસામાં અદાણી સિમેન્ટની કંપની છે તેમાં એક સંગઠન બન્યું છે, મજદૂર સંગઠન। હવે આ મજદૂર સંગઠન એટલે કે જે કાયમી કર્મચારીઓ હતા તે હવે રસ્તા પર ઉતર્યા છે। અઢળક કર્મચારીઓ રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે। સ્વાભાવિકપણે કે જેટલા દિવસ આ આંદોલન ચાલશે તેટલા દિવસ એ કંપનીમાં કદાચ કામ નહીં થાય તો કરોડો રૂપિયાનું નુકસાન પણ જાય, પણ એ ઉદ્યોગપતિ છે તે નુકસાન જાય તો એ 2-5 દિવસમાં એને ભરપાઈ કરી પણ લે, કારણ કે એમની પાસે પૈસા છે। ત્યાં જે નોકરી કરે છે અદાણીમાં એ લોકોનું શું? એમનો જે પગાર હોય એનાથી ઘર ગુજરાન ચાલતું હોય, દિવસ રાત મહેનત કરી અને કંપનીમાં કામ કરતા હોય છે, એ કંપનીને પ્રોફિટ કરાવતા હોય છે, પણ જ્યારે કોઈ એવી માંગણીઓ આવે ત્યારે એ કંપનીના સંચાલકો એ માંગણી પૂરી નથી કરતા। તો આ જે રેલી નીકળી, આ જે વિરોધ સૂરનો જે વિરોધ ઉઠ્યો છે અને વિરોધનો જે સૂર આખો ઉચ્ચાર આવ્યો છે, તો શું એ ગૌતમ અદાણી સુધી પહોંચી શકશે? અને જો ત્યાં સુધી પહોંચે છે તો ગૌતમ અદાણી પર આના પર ઠોસ કંઈ પગલાં ભરશે અથવા તો જે આ લોકો સાથે ખરાબ થઈ રહ્યું છે વર્તન એમાં કોઈ સુધારા લાવવાના પ્રયત્ન કરશે કે કેમ? સાથે સાથે જે લોકોને કાઢી મૂકવામાં આવે છે તે લોકોને પરત લેવામાં આવશે કે કેમ? તો સમય આવતા જ ખબર પડશે। પણ આવી મોટી કંપની છે તેમાં નાના નાના આવા વિવાદો ચાલતા જ હોય છે। અદાણી વિવાદને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।